નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં આજે વરસાદે મહેર કરી હતી, એટલે કે મેઘ મહેર થઈ હતી ને નવસારીના તમામ વિસ્તારોમાં એટલે જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસવાના કારણે પાણી ભરાવાની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. નવસારીના વિવિધ વિસ્તારોમાં એટલે કે શહેર વિસ્તારમાં પણ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વાત કરવામાં આવે તો નવસારીના મુખ્ય માર્ગ એવા તમામ મુખ્ય માર્ગો પર આજે પાણી ફરી વળ્યા હતા. જો નવસારીના વિઠ્ઠલ મંદિર વિસ્તાર કે જ્યાં લોકોના ઘરોમાં પણ પાણી ભરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વિઠ્ઠલ મંદિર મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. આવન જાવન કરતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ પ્રકારની પરિસ્થિતિ વિજલપુર ખાતે નોંધ થઈ હતી. તો વિજલપુર ફાટકની પશ્ચિમ બાજુએ પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. ફાટકથી જે એરું જતો મુખ્ય માર્ગ છે, ઓવરબ્રિજનું કામ ચાલુ રહ્યું છે, ત્યાં પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ હતી અને લોકોએ હાલાકી વેઠવાનો વારો હતો. રિક્ષાઓ પણ બંધ થઈ જવા પામી હતી. લોકોએ ચાલતા જવાનો મજબૂર બનવાનો વારો આવ્યો હતો. ત્યારે આશાપુરી મંદિરથી સુશ્રુષા જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. એટલે કે આશાપુરીનો જે માર્ગ છે ત્યાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. વિજલપુરના વિવિધ વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. શાંતાદેવી રોડ પર જે પાણી ભરાયું હતું, ગટરિયું પાણી ભરાઈ જવા પામ્યું હતું, કારણ કે ગટર ઓવરફ્લો થઈ હતી. નીચાણવાળો વિસ્તાર હોય અને ત્યાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો હતો. સ્ટેશન ઓવરબ્રિજ ખાતે જે પુરાણ કરવામાં આવ્યું હતું એ પુરાણ ધોવાઈ જવા પામ્યું હતું અને જેના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જે વરસાદનું પાણી જે ગરનાળામાં જતું હતું અને જે પાણીનું ધોવાણ થયું હતું તેની સાથે કપચી પણ સર્વિસ રોડ પર આવી ગઈ હતી અને જે સર્વિસ રોડ પરથી વાહન ચાલકો પસાર થતા બાઇકો પડી જવાના, સ્ટીપ થવાના પણ દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી બાજુ નવસારી શહેરના આ જે શાકભાજી માર્કેટ છે, મુખ્ય શાકભાજી માર્કેટ છે, તેમાં પણ પાણી ભરાઈ જવા પામ્યું હતું અને લોકોએ હાલાકી વેઠવાનો વારો હતો. વેપારીઓએ પણ પાણીમાં ઉભા રહીને વેપાર ધંધા કરવાનો વારો આવ્યો હતો. તો નવસારીમાં વરસાદે જે વિનાશ સર્જ્યો હતો તેના દ્રશ્યો તમે આ જોઈ રહ્યા છો. મંકોડિયા તેમજ વિજલપુર રિંગ રોડમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. મંકોડિયાનો જે વળાંક છે, વળાંક ખાતે પાણી ભરાઈ ગયા હતા. તો ત્યાંથી જે આગળ વિજલપુરને જોડતો જે રિંગ રોડ બનાવવામાં આવ્યો હતો, રિંગ રોડમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો સ્ટેશન ઓવરબ્રિજ પર સિટી બસ ખોટકાઈ જવા પામી હતી. જે સિટી બસ સ્ટેશનથી ગાંધી કોલેજ ખાતે જતી હતી તે બસ ખોટકાઈ જતાં પેસેન્જરોએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વાત કરવામાં આવે સમગ્ર નવસારી પંથકમાં તો વરસાદી આંકડા પર પણ એક નજર કરીએ તો નવસારીના જે વિવિધ તાલુકાઓમાં જે વરસાદ ખાબક્યો છે તેના સરકારી આંકડા પર નજર કરીએ તો નવસારીનો 4.98 ઇંચ વરસાદ છે, તો જલાલપુરમાં 5.6 ઇંચ વરસાદ છે, ગણદેવીમાં 8.69 એટલે કે સૌથી વધુ વરસાદ ગણદેવીમાં નોંધાયો છે. ચીખલીમાં 7.47 ઇંચ વરસાદ છે, વાંસદામાં 4.57 ઇંચ વરસાદ છે, ખેરગામમાં 5.43 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદી આંકડા છે. ઉપરવાસમાં જે કેચમેન્ટ વિસ્તાર છે પૂર્ણા નદીનો, તેમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. એટલે પાણીની સપાટી વધે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી, કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો છે અને તેને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. તંત્રએ તમામ વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ તેને પહોંચી વળવાની તજવીજ હાથ ધરવામાં છે. નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાય છે તેને પણ નિકાલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો નવસારી જિલ્લાના 80 જેટલા માર્ગો ઓવરટેપિંગ પાણી થવાના કારણે બંધ કરી દેવામાં આવે છે અને આ જે સમગ્ર જિલ્લાની જે પરિસ્થિતિ છે તેને લઈને નવસારી જિલ્લા કલેક્ટર શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. નમસ્તે. નવસારી જિલ્લામાં આજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 12 કલાકમાં એવરેજ રેનફોલ 155 mm થયું છે. હાઈએસ્ટ ગણદેવીમાં 233 અને બાકીના તાલુકાઓમાં પણ ચીખલી 191, ખેરગામ 134, જલાલપુર 127, નવસારી 126 તથા વાંસદામાં 116 mm જેટલો કુલ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાની 3 નદીઓ હાલ કરંટ વરસાદના કારણે એફેક્ટેડ નથી અને ત્રણેય ભયજનક પાતળીથી નીચે છે. છતાં ઉપરવાસનો વરસાદ અને સ્થાનિક વરસાદથી બધા જ ઓફિસર હેડક્વાર્ટર પર રહે, નાગરિકોના સંપર્કમાં રહે એવી સૂચના બધાને અપાઈ ગઈ છે. જે એવરેજ સ્થિતિ જોતા જિલ્લાના 2 ડેમ છે, જૂજ અને કેલિયા, પણ એ આપણા અર્ધન ડેમ છે જેના કોઈ ડોર સ્ટ્રક્ચર હોતા નથી, એટલે એના કોઈ ભયજનક પાતળી અને એનાથી કંઈ નુકસાન થવાની મોટા ભાગે શક્યતા હોતી નથી. આજની સ્થિતિએ 3 આરએનબી સ્ટેટના અને 92 આરએનબી પંચાયતના રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ છે. મોટા ભાગે આ રસ્તાઓ પર આપણે ક્લોઝડ કરીએ છીએ, એની સાથે પોલીસ પણ હાજર રાખીએ છીએ. આજે અચાનક એટલો વધારે વરસાદ, અચાનક એટલે
વરસાદ ઓછા સમયમાં વધારે થવાના કારણે ઘણી જગ્યાએ વોટર લોગિંગ અને નાગરિકોની થોડી એના માટે અસહજતા મહેસૂસ થઈ છે. નાગરિકોને હું સૌથી પહેલા વિનંતી કરવા માંગુ છું, ઓવરટોપિંગ થયેલા રસ્તા ઉપર જ્યાં સુધી ક્લિયર કરવામાં ન આવે અને આપ લોકોને સૂચના ન મળે ત્યાં સુધી કેટલો પણ લાંબો ચક્રાવો પડે આપ લોકોએ આ રસ્તા પર નહીં જવું જોઈએ. અને કોઈ પણ એમરજન્સીના વખતે નવસારી જિલ્લા કંટ્રોલ રૂમ ટોલ ફ્રી નંબર 1077, લેન્ડલાઇન નંબર 233-002 અને 259-401, 233-002, 259401 પર સંપર્ક કરીને સાચી માહિતી મેળવીને જ આગળની કાર્યવાહી કરવી જોઈએ. વધારે વરસાદના કારણે કોઈ જગ્યાએ પાણી ભરાયા અને લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. હાલ સ્થળાંતર કરવાની કોઈ જરૂર પડી નથી અને લાંબા વિરામ બાદ વરસાદ પડ્યાના કારણે ભલે અસહજતા હોય તો પણ ખેતી માટે આ વરસાદ સારો થયો છે એવું નાગરિકોમાં લાગણી છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને નવસારીની શું પરિસ્થિતિ છે તેના પર તાત આપવામાં આવ્યો હતો. ત્યારે નવસારી અત્યારે હાલમાં જળબંબાકાર પરિસ્થિતિના કારણે દુવિધામાં મુકાયો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થયું હતું. તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જે શહીદ ચોકથી ડેપો જતો માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. તો ચારપોલ વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કોર્ટની બાજુમાં જે માર્ગ આવ્યો છે એટલે સબજેલની બાજુનો જે માર્ગ છે ત્યાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. ગણદેવી રોડ હોય, ઇટાળવા રોડ હોય, નવસારીનો મુખ્ય માર્ગ ગ્રીડ રોડ હોય, તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. એટલે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને માત્ર ને માત્ર તંત્રના પાપે, તંત્રએ જે યોગ્ય કામગીરી ન કરી તે તેના પાપે આ સમગ્ર જનતાએ તમામ વેઠવાનો વારો આજે આવ્યો હતો. આ જ પ્રકારના અન્ય સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.